વડોદરા એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વિજયનગરમાં ટીમ સહાય ટ્રસ્ટ દ્વારા 75 ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટનું વિતરણ। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ સેવા કાર્યને બિરદાવ્યું। વડોદરા શહેરના વિજયનગર વિસ્તારમાં આવેલ પહાડી કાળકા માતાજી મંદિર સમીપ ટીમ સહાય ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી। સમાજના નિરાધાર વર્ગને મદદરૂપ થવાના ઉમદા હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં 60 વર્ષથી વધુ વયની 75 જેટલી ગંગા સ્વરૂપ બહેનોને જીવન જરૂરિયાતની ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। જયેશ મિસ્ત્રીના નેતૃત્વ હેઠળ આયોજિત આ કાર્યક્રમ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। આ સેવા યજ્ઞમાં વડોદરા લોકસભા બેઠકના સાંસદ અને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શહેર ભાજપ મહામંત્રી જસવંત સોલંકી, સ્થાનિક નગર સેવક હીરાભાઈ પાંજવાણી, હેમિસા ઠક્કર અને મંદિરના મહંત સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી। આ વિતરણ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય નિરાધાર અને વૃદ્ધ મહિલાઓને આર્થિક ટેકો પૂરો પાડી તેમની દૈનિક જરૂરિયાતમાં સહાયરૂપ થવાનો હતો। કાર્યક્રમને સંબોધતા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ટ્રસ્ટની નિરંતર ચાલતી કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આવા માનવ સેવાના કાર્યો સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે, જેમાં યુવા પેઢીએ પણ સક્રિયપણે જોડાવવું જોઈએ। ઉપસ્થિત અતિથિઓના હસ્તે અત્યંત સન્માનપૂર્વક લાભાર્થી બહેનોને કીટ અર્પણ કરી તેમના સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ સમગ્ર આયોજન દરમિયાન સેવા અને સંવેદનાસભર વાતાવરણ જોવા મળ્યું હતું। મારા મિત્ર અને યુવાન કાર્યકર્તા એવા ભાઈ શ્રી જયેશભાઈ મિસ્ત્રી અને એમની સમગ્ર ટીમ સહાય દ્વારા કે જે દર મહિને અવિરત કોઈના કોઈ રૂપે સેવા કાર્ય કરતા હોય છે। ઘણીવાર બ્લડ ડોનેશન કેમ્પ હોય, મેડિકલ ચેકઅપ કેમ્પ હોય કે પછી આ જ રીતે જે સહાયની જે કીટ હોય એનું વિતરણ હોય અને તેઓ અવિરત એવો પ્રયત્ન કરે કે હું જો વડોદરામાં હાજર હોઉં તો હું એમના કાર્યક્રમમાં આવું। અત્યાર સુધીમાં એવું થયું કે 2 વાર મેં કમિટમેન્ટ આપ્યું છતાં પણ કોઈને કોઈ એકવાર બેઠક આવી ગઈ હતી ને એકવાર આપણા પ્રદેશના નેતૃત્વનો પ્રવાસ આવી ગયો, એના કારણે હું આ એમના કાર્યક્રમમાં આવી ના શક્યો। સૌપ્રથમ તો આપ સૌના માધ્યમથી એમની ક્ષમા માગું છું કે આટલા સુંદર તેઓ કાર્ય કરે છે તો પણ હું આની પહેલાંના કાર્યક્રમોમાં ઉપસ્થિત ના રહી શક્યો, પરંતુ એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ। તમામ યુવાનોને કે જેઓ એમની સાથે સંકળાયેલા છે એમને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપવા જોઈએ કે આવા પ્રકારના જે નિસ્વાર્થ ભાવે કરવામાં આવનારા તમામ કાર્યક્રમો એ જ એવું બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના સંસ્કારમાં જ સેવા છે અને આ જ સેવા ભાવથી માનનીય મોદી સાહેબનું જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એ આ જ સેવા ભાવથી એ સિદ્ધ થવાનું। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર મહામંત્રી આદરણીય જસવંતસિંહજી, જીઆઈપીસીએલ એમના એચઆરના સીજીએમ એવા શ્રીમાન રાવ સાહેબ, આ વિસ્તારના લોકપ્રિય કોર્પોરેટર ભાઈ શ્રી હીરાભાઈ, હેમિશાબેન, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષા એવા બેન શ્રીમતી અંજનાબેન, આ મંદિરના મહારાજ કે જેના હમણાં મારે માતાજીના દિવ્ય દર્શન કર્યા અને ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો, હું માનું છું કે આ માતાઓના જે આશીર્વાદ જયેશભાઈને મળશે અને અવિરત સતત જેટલા પણ મિત્રો જયેશભાઈ સાથે કનેક્ટેડ થઈ અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોઈ પણ પ્રકારનું યોગદાન એ આપી રહ્યા છે, હું માનું છું કે આવા કોઈ એક આશીર્વાદ એ ક્યારેક છે ને આપણા જીવનમાં કોઈ ખરાબ ઘટના થતા ટાળે, કોઈ એક નાનો આશીર્વાદ। અને આવા જ પ્રકારના કાર્યો જયેશભાઈના પ્રેરણાથી આ વિસ્તારમાં બીજા પણ યુવાનો એમની પાસેથી પ્રેરણા લઈને કરે અને વધારેમાં વધારે માતાજી અહીંયા આ મંદિરના પ્રાંગણમાં હંમેશા સેવા, આ બધી માતાજીના આશીર્વાદ છે। અહીંયા આટલા બધા કાર્યક્રમ થાય છે કે કાળકામાના આશીર્વાદથી જ થાય, આ મંદિરનો પ્રતાપ છે। એટલે માતાજી આપ સૌના જીવનમાં આપણે બીજા 10 લોકોને મદદ કરી શકીએ એવી સશક્ત શક્તિ આપે એટલી માતાજીને પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ આપું છું। ભારત માતા કી જય।